રૂપાલા વિવાદને લઈ લલિત વસોયાના સરકાર પર પ્રહાર। સત્તાના જોરે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, ત્યારે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપણા બંધારણમાં છે તેવું લલિત વસોયાએ જણાવ્યું। આજે ક્ષત્રિય સમાજ એમની વાત, એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે, ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, એ આ દેશ માટે, આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે। આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો, પોતાના વાત, પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે।